નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ આપવા રેલી યોજાઈ। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપના નેતાઓએ કરેલ ટિપ્પણીને લઈ ઉપસ્થિત જિલ્લાના કોંગ્રેસ આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી ભર્યા વિવાદિત નિવેદનને લઈ કરજણ ખાતે સર્કિટ હાઉસથી રેલી નીકળી હતી, જે કરજણ પોલીસ સ્ટેશને પહોંચી ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કરજણ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયારની આગેવાની હેઠળ સર્કિટ હાઉસથી પોલીસ સ્ટેશન સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પોલીસ સ્ટેશન પહોંચ્યા। આ પ્રસંગે માજી ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જશપાલસિંહ પડિયાર, વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ, માજી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, પિન્ટુ વેમાડી, ભાસ્કર ભટ્ટ સહિત જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા હતા। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। राहुल जी आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल जी आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल जी आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जोड़ो जोड़ो भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो, जोड़ो जोड़ो भारत जोड़ो। રાહુલજી કે જે ભારતને જોડી રહ્યા છે અને આખા દેશમાં ફરીને પદયાત્રા કરીને નાના વેપારીઓ હોય, ખેડૂત સમાજ હોય કે ગરીબ વર્ગ હોય, તેમને જે કંઈક મુશ્કેલીઓ ઊભી થાય છે એ મુશ્કેલીઓ સામે સંસદમાં અવાજ ઉઠાવે છે અને ભારત સંસદના એ વિરોધ પક્ષના નેતા છે અને ભાજપ સરકારે એવું વિચારેલું ભાજપે કે ભાઈ મારી 400 ઉપરાંત સીટો આવશે અને જે 400 સીટો લાવવામાં એ નિષ્ફળ ગયા છે અને રાહુલજીની જે મહેનત છે, રાહુલજી સાથેના જે નેતાઓ છે કોંગ્રેસના, એમની મહેનતના કારણે ભાજપનું જે સપનું હતું એ દિવા સપનું એમનું મતલબ કે નિષ્ફળ ગયું છે અને આજે જે ભાજપના જે નેતાઓ છે એ બેફામ ઉચ્ચારણો કરે છે। એના કારણે અમે આજરોજ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણને એ લોકો સામે એફઆઈઆર આપીએ છીએ કે ભાઈ ભારતને જોડવાનો હોય અને તમે મતલબ કે મતદારો પાસેથી મત માગી શકતા નથી। તમે જુઓ હમણાં કે ભાજપનું હમણાં સદસ્ય અભિયાન ચાલે છે કે સભ્યો બનાવવાનું, એ સભ્યો બનાવવામાં પણ ભાજપ સરકાર હમણાં નિષ્ફળ નીવડી રહી છે। તો જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે, નાના વેપારીઓને નુકસાન ગયું છે અને વડોદરાની સ્થિતિ આપ સૌ જાણો છો, તો એવા સમયે જો ભાજપ જે છે એ પોતાનો જે ફરજ છે નિભાવી શકી નથી અને જ્યારે આ જે નિવેદનો આપી અને સસ્તી મતલબ કે નિવેદનો કરી અને પોતાનું મતલબ કે નામ કમાવા માટે એ લોકો આવા ઉચ્ચારણો કરે છે, એની સામે અમે કોંગ્રેસના આગેવાનો આખા ભારત દેશમાં એફઆઈઆર નોંધાવેલી છે અને ઘણી જગ્યાઓ તો એફઆઈઆર રજીસ્ટર બંધ થઈ છે અને આજે અમે કરજણના પોલીસ ઇન્સ્પેક્ટરને વિનંતી કરીશું કે આ જે આરોપીઓ છે એ આરોપીઓ સામે ગુનો રજીસ્ટર કરી એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.